જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયાની એક ઘટના સામે આવી છે। આ અકસ્માત સોયલ ટોલનાકા નજીક સર્જાયો હતો। ટોલનાકા વિસ્તારમાં એક માલવાહક 4 વ્હીલર વાહનને કારણે અકસ્માત સર્જાયો હતો। આ માલવાહક વાહનનું ટાયર ફાટી જતા સર્જાયેલા આ અકસ્માતમાં વાહનમાં બેઠેલા 8 જેટલા શ્રમિકોને ઈજાઓ થઈ હતી। આ તમામ ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે કોઈ પણ શ્રમિકને ગંભીર ઈજા થયાનું જાણવા મળ્યું નથી। કોણ કહે છે સોનાથી વધારે પણ વધારે